હીટવેવની સંભાવનાઓ વચ્ચે પાલિકાએ તૈયારીઓ આરંભી। હવામાન ખાતાની આગાહી અનુસાર હીટવેવની સંભાવનામાં વડોદરાને પણ સામેલ કરવામાં આવેલ છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ પરિસ્થિતિમાં નાગરિકોને રાહત મળી રહે તે માટે કેટલાક મહત્વના પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે હીટવેવની શક્યતાને ધ્યાનમાં રાખી વડોદરાના તમામ CHC, PHC સેન્ટરો બપોરના સમયે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ સેન્ટરો પર ORS પાવડર નાગરિકોને મફતમાં આપવામાં આવશે। વડોદરામાં 34 જેટલી જગ્યા પર વોટર કુલર લગાવવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યા પર ટેન્ટ બાંધી પાણીના પરબો બાંધવામાં આવશે। પેમ્પલેટના માધ્યમથી હીટવેવમાં શું કાળજી રાખવી તે બાબતની માહિતી નાગરિકોને આપવામાં આવશે। ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા નાગરિકોને 1 થી 4 કામમાં રાહત આપવામાં આવે તેવી જાણ કરવામાં આવી છે। મોટી ઉંમરના નાગરિકો અને બાળકોને અપીલ કરવામાં આવી છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે। ખાસ કરીને દવા લેતા નાગરિકોને ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે। આવનારા 5 દિવસ માટે હીટવેવની આગાહી છે। ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ CHC, PHC બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે। તમામ CHC, PHC ખાતે ORS કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે। વડોદરામાં 34 જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે। એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે। ખાસ કરીને IEC મટીરિયલ કે જેનાથી પેમ્પલેટ દ્વારા લોકોને આ હીટવેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે। વડોદરા શહેરના તમામ LED TV પર આની આગાહી અને જે IEC મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે। ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે। કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે, જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં। જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ। કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે, દરેક નાગરિકો બહાર નીકળે તો કોટનના લૂઝ કપડાં પહેરે, માથા પર ટોપી, છત્રી રાખવાનો આગ્રહ રાખે। ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે। કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ, ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ। જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાંયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ। ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ, ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ। કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે। ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટથી પણ રાહત મળતી હોય છે। ખાસ કરીને ટી, કોફી, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ। ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। Subscribe now and press the bell icon. Never miss an update.